અમદાવાદના વસ્ત્રાલ ટીપીમાં આવતા મહેમદપુરા ગામની સીમની અંદર જે ગત બપોરના સમયે ફટાકડા બનાવતી મેન્યુફેક્ચરિંગ કરતી ફેક્ટરીમાં વિસ્ફોટ થયો તેના કારણે 9 લોકોના નિર્દોષ જે મજૂરોના છે તેના મોત થયા છે। જ્યાં હું ગ્રાઉન્ડ રિપોર્ટ આપને બતાવી રહ્યો છું, જે આખી કરુણાથી ગત બપોરે આ ઘટના બની હતી। જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતની એ કરુણા બની હતી કે જે ઘટનાની અંદર 9 નિર્દોષ લોકોના અહીં મોત થયા છે। કારણ કે સામાન્ય લોકો અહીં મજૂરી કરવા માટે આવ્યા હતા અને તે લોકોના અહીં મોત થયા છે। અનેક લોકો ઘાયલ થયા, તેની હાલ અહીં સારવાર ચાલી રહી છે। પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલો અનેક બની રહ્યા છે। જે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારબાદ જ કેમ તપાસ થતી હોય છે, ત્યારબાદ જ કેમ કાર્યવાહીના દાવાઓ થતા હોય છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની જે મેન્યુફેક્ચરિંગ કરતી જે ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓ આ પ્રકારની અવાવરૂ જગ્યા ઉપર કઈ રીતે બની રહી છે। હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે મુખ્યત્વે ફાયરના, કારણ કે ફાયર એ મહત્વપૂર્ણ પાર્ટ હોય છે આની અંદર, કઈ રીતે મંજૂરી મળતી હોય છે। જે કહી શકાય કે હું એક દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો કે આ જે ફાયરનું સાધન છે અને આ પોર્ટેબલ વોટર જે કહી શકાય કે પોર્ટેબલ આ સાધન છે, પરંતુ એમાં એક્સપાયરી ડેટ આપ જોઈ શકો છો કે એક્સપાયરી થઈ ગઈ 2024માં જ સંપૂર્ણ રીતે આ એક્સપાયર થઈ ગયું હતું। આ તે પ્રકારનું અહીં ખુદ સ્ટીકરમાં છે। માત્ર ખાલી જે માલિક છે તે માલિક દ્વારા અહીં ખાલી માત્ર શોભાના ગાંઠિયા સમાન આ બનાવીને મૂકી દેવામાં આવ્યું હતું। આવા એક નહીં પરંતુ 2 અલગ અલગ જે પોર્ટેબલ જે કહી શકાય કે એ પોર્ટેબલ અહીં આ પ્રકારના સાધનો છે ફાયરના તે મૂકવામાં આવ્યા હતા। જે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું, એ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવ્યો છું। સંપૂર્ણ પ્રક્રિયા એવી હોય છે કે જે પેસોનું રજિસ્ટ્રેશન કરવું એ ફરજિયાત હોય છે। પહેલાં જે ફેક્ટરી માલિક છે તે પેસોમાં પણ રજિસ્ટ્રેશન કરતા હોય છે, ત્યારબાદ ત્યારે જ તેની અરજી થતી હોય છે કે તેમાં તે કેટલો પ્રકારનો જે દારૂગોળો છે તે દારૂગોળો છે તે અહીં બનાવવાનો છે, કેટલું ત્યાં એનું માત્રા રાખવાની છે, તે પ્રકારની આખી પ્રક્રિયા હોય છે। ત્યારબાદ એને આખું ડ્રોઈંગ દેવાનું હોય છે કે કેટલા ચોરસ મીટરની અંદર એ પોતાની જે ફેક્ટરી છે તે ફેક્ટરી અહીં બનાવવાનો છે। આ દ્રશ્ય બતાવી શકો છો, જે ફાયરના સાધનો છે એકદમ ખાલી માત્ર શોભાના ગાંઠિયા સમાન હતા। કોઈપણ પ્રકારની જે એક્સપાયરી ડેટ એ તમામ જે સાધનો છે તે સાધનોમાં અહીં જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ પ્રકારની મોટી બેદરકારી છે જોવા મળી રહી છે। જે ફાયર એક્ઝિક્યુટર પોર્ટેબલ ટાઈપ એન્ડ ટ્રોલી ટાઈપ આ તમામ પ્રકારના ફાયરના સાધનો હતા, પરંતુ માત્ર ખાલી કહેવા ખાતર જ એ તમામ સાધનો અહીં મૂકવામાં આવ્યા હતા। એ પ્રકારની વાત સમજી શકો છો। ફટાકડા અહીં બની રહ્યા હતા અને દારૂગોળો એની એક માત્રા હોય છે, તેના નિયમો હોય છે કે કેટલા પ્રમાણમાં દારૂગોળો અહીં રાખવો, તેના લાયસન્સ કઈ રીતે લેવા, તેની એનઓસી કઈ રીતે લેવી, આખી એક પ્રક્રિયા હોય છે। પરંતુ કોઈપણ પ્રકારની પ્રક્રિયાનો જે ભાગ છે તે લેવામાં નથી આવ્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખાસ જે આખો જથ્થો છે એ જથ્થો અહીં કેટલો છે, એસ્ટેટની મંજૂરી લેવી ન લેવી, એ તમામ પ્રકારના નિયમો છે તે હાલ અહીં બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને પહેલાં પેસોનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય છે, તેમાં પણ અનેક પોતાના ડ્રોઈંગ છે તે મૂકવાના હોય છે। ત્યારબાદ એ જગ્યા એને થઈ છે કે નથી થઈ, કે ખેતીલાયક જગ્યા છે તે અહીં સાબિત કરવાનું હોય છે। ત્યારબાદ જે પ્રક્રિયા હોય છે કે એને થયા બાદ એ જમીન ત્યારબાદ એ ફાયર પાસે આખી સંપૂર્ણ ફાઇલ છે તે જતી હોય છે, અને ફાયર તેમાં કેટલા સાધનો તેને રાખ્યા છે કે નથી રાખ્યા તે પ્રકારની તપાસ કરતી હોય છે। ત્યારબાદ જે પોલીસ વિભાગ છે તે તેની મંજૂરી છે તે આપતું હોય છે। ત્યારબાદ જ જિલ્લા કલેક્ટર જે ઓફિસ છે તેમાંથી જેનો ઓલાયદો એક વિભાગ હોય છે તે વિભાગ દ્વારા તેને એનઓસી છે, તેને જે મંજૂરીની મહોર છે તે અહીં આપવામાં આવતી હોય છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો, જે રીતે દાવાઓ થઈ રહ્યા હતા કે આનું લાયસન્સ છે તે રદ થઈ ગયું હતું, લાયસન્સ તેની પાસે ન હતું, તેમ છતાં પણ કેમ ઘણા સમયથી આ પ્રકારની ફેક્ટરીઓ છે તે મેન્યુફેક્ચરિંગ કરતા જે ફટાકડાઓ છે ફેક્ટરીઓ કેમ ચાલી રહી, કોની રહેમ હેઠળ આ ફેક્ટરી ચાલી રહી હતી, એ સૌથી મોટો તપાસનો વિષય છે। પરંતુ સવાલ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે, જે તમામ નિયમોનું પાલન કેમ નથી થયું। ફાયરના સાધનો માત્ર શોભાના ગાંઠિયા છે, તમામ એક્સપાયર થઈ ગયા છે। જે વિસ્ફોટક વસ્તુ અહીં મૂકવામાં આવી હતી તેનું માત્રા કેટલું છે તે હવે હાલ એફએસએલની તપાસ બાદ જ ખ્યાલ આવશે, પરંતુ તેને જે લાવ્યો હતો, જે માલ સામાન અહીં મૂક્યો હતો તે પણ કોઈપણ પ્રકારની મંજૂરી અથવા કોઈપણ પ્રકારના સરકારી કાગળિયા તેઓ નથી કર્યા, તે પણ અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે। ને આ પ્રકારની અમદાવાદના પરિસરની આસપાસ, વિસ્તારની આસપાસ અનેક ફેક્ટરીઓ ધમધમી રહી છે, જે ફટાકડા બનાવી રહ્યા છે। સવાલો થઈ રહ્યા છે કે કેની
ઉપર હવે કાર્યવાહી ક્યારે થશે? કારણ કે અનેક લોકોના જીવ છે તે હાલ અહીં ગુમાવવાનો વારો આવી રહ્યો છે ને માત્ર ગઈકાલની જે ઘટના છે તેની અંદર 9 નિર્દોષ જે મજૂરો હતા જે અહીં કામ કરી રહ્યા હતા તેઓના અહીં મોત થયા છે. હવે આના માટે જવાબદાર કોણ? તંત્ર, પોલીસ, ફાયર વિભાગ, એસ્ટેટ વિભાગ કે સરકારની નીતિ? એ સૌથી મોટો સવાલ છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18.